મારા બેટા પતંગવાળા જે લોહી પીતા છે પતંગવાળા શું કરવું આ તું જે પગ કાપી નાખે એવા છે મારા બેટા એવી દોડી લાયા છે ને ના પૂછે એવી દોડી લાયા છે અને મારા તો હવે પેલા રમેશલાલ શીખી જાય એડા વેળે શીખશું પેલા રમેશલાલ એડા વેળવા મળ્યા અને એડા વેળતા શું લાવો તમે કાપો ને તમે મોરે મોરે તાપડું પેલું કરો હડો એવું કરો લે હા એમ કરો બધાનો વેણ્યા શીખ ને પહેલી વાર વેણ્યા છે વેળે કાસે ના કાપતા હડો હેડવા દે હડો લેવા ભાઈ લાલી ગરમું કાઢ્યો તમે લારી જેવા લાગો છો મન તો ઓય ઊંટ જેવો છો જ મો હા ભયા રમેશલાલ હા હું શું કહેતો હતો આ પેલી લઈ લો હું શું કહેતો હતો આ હીરા વાયા છે કે આપણે રમેશ કરી છે યાર ભાઈ એડા બગડી જાય આપણે આ ઉધેડ ના નહીં નીકળવાના બોલો શું કર્યા હવે આ શેડ ગણો ખાતર ગણો બિયારણ ગણો તો આ બધું થઈને કેટલામાં પડશે આવ્યું આપણે મારો વારો આપણે તો મેલી જવાના છે મિલિન ને આ બાલે ભરફારા છે હાલ તો આપણે હોય પેલી મારે લઈ લો તમે કહેડો મોસવાડો મારે હું ચાલો હટાવું અને પેલો ભમરોજી તો ખબર છે ને કે હમણાં ટેમ થઈને આઈને ઉભા રહે ઉધેડ ના પૈસા લેવાનો હોય છે ને આલશે આપણે તો કાલે પુણ્યમાં દાડા આયા કરી રહેવાના નહીં હા સમજ હાલશે આપણું ઉધેડ સમજ હાલ છે તમને નહીં ખબર સમજ હાલ છે કેમ એડા તો કોઈ છે નહીં આપણે હાલશે છે મારું તો હાલ છે કોક કરશે હળો હવે મોરથો સારું રહેતા કોઈ કરજો તો ઓમ ને ઓમ દાંત વાળ્યું છે તમે બધું રાત તો રહેવાડે પણ એડા તો હું શું કરું યાર ના ભાઈ ધંધો કરતા કાચે ના કાપો તમે તો બધું કાપે ને અમે આઈને ઉભા રહ્યા છીએ. કામ હોય પેલી લઈ લો તમને બોલતા જ આવડતું નહીં પેલી તો એક વાત જમ યાર તાણે બોલતા આવડે તો બોલતા શીખો પેલા કંટાળથી આવે તો યાર એટલે પણ હવે અમે બોલી છે એ છે યાર છે ભાઈ અમન અમે તો તમે બધે દાંત જ વાળી છે યાર 400 વાળી તમે હવે સુધાર જોડો હો ફટાફટ કાપો તારે એકલા ને એકલા ઉલાળો કરી હા. અને આવતા રહ્યા 15 માં ભગાઈ ભગાઈ તો વાત સાચી પણ મારો વારું કે હવે શું કરશું તકે પણ તે તો તમને ખબર તો છે કે હું ઉધેડ રાખવા દઉં છું મને લે હારે કે લાવ મૂર્ખાબેન હું લેતો છું તારે શું મરી જતા હતા આવતા એટલે તમે મારે ફોન કરવા પર મારે ટાવર નતું આવતું યાર ના તમે તો એમ તો મારા ખેતીની બધી પથારી ફેરવી નાખી છે મને હવે. લઈ લે બધું તાણે બોકા ટોળા થઈને એવા ઉડે આવ્યા ને એકલા જ લઈને રાખ્યું કરું હળગાયું ચિંતા ના કર શું ચિંતા ના કરે બૈરે દાગીના પડે ઉજળ એ તો પછી અમે આલવી જ પડશે કાકા કઈ ને ઉધેડે આલવી પડશે પેલો આપણે બાઈ નું ભરે હે સૌ પર અખાત્રી આઈને ભૂરી છે આ છે તો તાણે દોડાવી ના થાવ યાર કોક દાડો કોક નું બુથું ઓફળો યાર વાપરજો એટલે કે આપણે મારી રીહ એવી છે ને કોક ની માર ખાઈ મરી જાય એવી રીહ છે મારી તામ મારા બાપ ની છોકરી તો મારી રીહ એવી ના હોય તો મારો કામ કરતો નહીં ભાઈ જો તો એ મોર દોડાવી થઈ જાય છે મને ઘણો ના થતાવાનો યાર પેલા 11 તાણે આઈને પારે હે હમણે તરત જ હમણે તું નેનો શું પૈસા જવાબ આલે? ના પડી યાર જવાબ શું આલશો ઈયન એ હું આલી હેડ આલી રહ્યો તું તારું કપાળ બડા બડા દાગીને તા ભાભીને આલી દેવે પડ્યા hier હળગાયેલા પેલે ડોશી નાતે આલજી શું છે એ સાસરી બોધેવા રાખ ઈ તો રહ્યા આજા પકમ એડા પાડ ચૂપ મિયાણા છે ને પાડતો માતાની છોકરી તું મસ્તી ના કર હો ને મારું મગજ ખરાબ થઈ જાય સોરી તાણે છોના છોડવાના તને કીધું ને પણ આ તું જ્ઞાનો એટલે હું તને સમજાવું છું યાર શું સમજાવો આ ખેતીનું આ સમજાયા કે જાણે શું સમજાય મોર તો હવે સમજાય હમણાં પેલા આઈને ભારે હે તો હમણાં બધા આલજો જવાબ તમાર બધું મને ખબર પડે સારું જાણો લે, લે. શીખો કે મોર થાજો લે લે ના, આવો, નહીં આવો. જમતા. ભાઈ જમતમ કરીને ભાઈ આ એડો મોટો હોળી હોળી રાખતા આવડે ને કહું વેડેડ્યા નહીં વાળતા ના વેણું જતું રે કઈનું સમજાવજો હોફળ તો ના કમળો એ આવરા સાપરે ના તમે હતા નહીં સાપરે યાર ના સાપરે ને એડા વેણતા યાર તમે ઈડા આ શું લડવા બે ભાઈ લડો છો ના મારા બડો એમ કરે શું કરવા મારા ભાઈ થોડા રીહ વાળા વધારે છે યાર એટલે રી વાત કોક બોલ્યા છે કે બા બોલેવા નહીં બધા મને હારા છે યાર મારે રી નથી હા મોહન હા દાંતડું હોફળ મોહન સમજાવતો હતો હા. એટલે ભાઈ હું મોટો એટલે હું બોલતો નહીં વધારે હું તો શીખવાડું વળે મેં ખેતી કરેલી છે ના, ખેતી કરી હું ઘંટો થયો છું ના, ના, પણ ઓના જે આ મોંમાં કડિયા કમાય છે મન ચોક ભટકાવા જાય હિસકે આ- તો મારે શું કરવાની આ ખેતી કરી કરીને તો કંઠા થયા ને એની આ મેથી મરાણી છે એ તો આવે છે. તમે મારી વાત સાંભળો, ઝઘડો ના કરો હા. અને હવે આપણે સીઝન ટાઈમ થઈ ગયો છે આ એની તમે વાત રામાયણ જ કરે હરા તાણે આ તો માર પછી ટાઈમ થઈ ગયો બચાવ પછી કહો હાલો હવે હડો જવાબ હાલો હા પુણ્યમાં એટલે તો પૂરો તમે હજુ વાર છે અઠવાડિયે બરાબર અઠવાડિયે વાર છે આવી આપણે અઠવાડિયામાં રહેવું નહીં મારે જવું દવાખાને એ જવું છે ભમરાજી હું તમને એક વાત કહું હા તમે ખરેખર રમેશલાલ ને છેતરી ગયા હું હો ચમ સીધી ગયો આ 10,000 ની ઉધેડની ખેતી છે અને તમે 15,000 રૂપિયા મુના આવ્યો ને એટલામાં તમે 5,000 રૂપિયા વટ લઈ ગયા મારા બાપની છોકરી તો ના લઈ જાવ આ ભાઈ પૂછો રમેશલાલ ને રમેશલાલ મેં તો સુખી બોલી કરી નહીં કે તમે બોલી કરી. પાલવે તો રાખો બાકી મારે તમને પણ આપી વાંહે તો આ ઘંટા જેમ કોઈ સેતુ કરતા જ નહીં આ ફજે તો જ કરે છે જાણ આપણે- બધા આરામાં શું કહે છે કે હું ખેતી બધે ખેતી હું જ કરું છું આ ઉનાવરમાં ખેતી છે એટલે આ જોવો તો ખરી મારા ખેતરમાં એકલી ફજીતી જ છે બાપા આપણે વાત તમારી. હવે એડા જતા રહે હું શું કરું આલા પછી તો મારો પ્રોબ્લેમ છે ખાલી હવે સમજીને તમે ઉધેડ લો તો બરાબર છે ના કે મારા મર્યા દાડો છે બાપા
પણ એમની વાત તમારી વાત સાચી છે, લાખ રૂપિયાની વાત છે, પણ આપણે પહેલી બોલી કરી હતી કહો. ના કે મને તો હવે મારા પાસે પૈસા જ નહીં, મારતો એમ થાય છે કે હવે ચોક ટૂંપો ખાઈને મરી જવું, કેમ કે મારા પાસે પૈસા જ નહીં. મારો નાનો પંજો કયો પગલા ભરા સારી પણ હું તો એ ના ઓળખું, હું તમને ઓળખું વાત આજે પણ હું આલ્યું યાર, હું જ ના કીધું કે આપણે મને હોજે પછી માં જોવી, ફોજ થઈ નહીં હોજે માં જોવી પછી ગમે તે કરો. 2 દાડા આડા છે, હજુ અઠવાડિયું છે, અઠવાડિયે પણ હું 2 દાડા સેટિંગ કરી બે દાડા નહીં, મારા કાલ હોજના નહીં, આજ હોજે જોવી પૈસા. ફોજ ત્યારે તો ના હોય ને મારા પાસે. એ યાર હોદે તો ના હોય યાર, તમે ચમ આમ કરો યાર. આપણે પહેલી બોલી કરી હતી કે એડાને અડધી સીઝન બા ખાતરી આવી છે અમારું કહું. પણ પૂછો કે ઈ તો શું તમે આ નહીં તો બુઢ્ઢું છે. આ પૂનમ આવે ને પૂનમના અઠવાડિયે પહેલા બોલી કરી આ હતી. ખાતરી છે 1 રૂપિયો મળવાનો નહીં, તમારે જે થાય કરી લેજો. જો આ તો એક કામ તો ખાલી કરો હળો. ખાલી કરી લો શું દોડો. તો ભેળાઈ નાખો. જો. દોડો. ખાલી કરી લે હેટ. હું મારી રીતે મોર હેટ. ઓભર આ નહીં યાર, ઓભર તું એ મોટું છે ને, આ બધું ખોટું કર્યું છે. ખોટો એટલે ખોટો છું. હા. તમે તાર મારે નહીં જોતો પૈસા. હું શું કર્યું બોલો. આ તમારે 5 દાડામાં કેટલા પૂનમ ની વાત છે આજે અઠવાડિયું છે. કાલે 15 પૈસા આલી ના મારે હોતી ના લો તો પૈસા આ મારી ગળા જોગ બસ મારા ગળા છોકરા નહીં ગાવા, ખબર પણ મારે ના જાવું છે ભાઈ. મૂર્ખાજી હું તમને નહીં ઓળખતો, હું તો તમને ઓળખું. હા, મને ઓળખો. મને હું હોદના આલ્યું પૈસા તું મારે ભાઈ. કાલ હોદ ને કે પમદાર નહીં, મને હોતી પૈસા આલજો. ચોથી લાઈન આઈ લે તારા બાપનું કપાળ. તમે લડો કે ના લડો, હું હોતી પૈસા લેવા આવીશ. શું કહે લ્યા? બસ. ઓફર તો કરી મગજ કાંઈ કાંઈ નેનું આલે મોટો હમરતને વાત થઈ યાર તું એમ કર, આ પેલો પૈસાનું તારીખ આલીને ગયો છે ને વાલજીજીને બોલાવો અને એનો કોઈ ઉત્તર લાવો. વાલજીજીને બોલાવો પણ તાણે ના ભાઈ તો કલ્લા પડે ને ઈ માર પાપીને શું મોહણી એમ કાલો અડાણે મેલી મુતેર ઉતેર કાલે તું પેલા વાલજીજીને ફોન કર. વાલજીજી એનો કોક નિકાલ લાવશી. એ આજ કે આપણે ઈ આલચીથી પણ એનો કોક નિકાલ લાવી યાર. આ પૈસા હમણાં આઈને ભરાનો હજી એક એડોય મેળ્યો નહીં. હા પરલા મો ઘેર ભૂલી ગયો મારું તો મગજ એવું સટકી ગયું છે ને મારા બાપની છોકરાને હમણાં રીખ માર ખાઈને મરી જાય એવી અલા છે તાર અમારી. ભાભી આખો દાડી તું પાપી કરે છે. પાપીને એક શેરના કલ્લા ભાળી ગયો છે. એમાં તારે પાપીને આપણે બુટ્ટી પહેરવાની છે લે. આ બીજું શું કરો કે હાલ પેલા ઉધડ માં ગઈ એડે વેચે ને વેણો ને પછી એક શેરના કલ્લા ભાળી ગયો. એમાં સાહેબ હું કલ્લા વેચીને આલી દેવું, કલ્લા વેચીને આલી દેવું. લે શું ધંધો કરતા શીખે છે, શું મરી જા કે નહીં? આપણે એડા વેચે તારે પેલી બાપડી ડોશી છે એને હવે કલ્લા રહેવા દેતો નહીં શેરના. તા શું કરું કે હવે ભલે વાલજીજીને ફોન લે ફોન તે તાર માં લઈ લે પર ફર્યો કર કે તાર બસ કલ્લા ભાળી ગયું છે તે. કર મને દેખ. ઓછો હું ઓછો આવડે હલો વાલજીજી બોલ્યા તો થોડા ફ્રી હોય તો અમારા ખેતરમાં સાપરે આવો ને આપણા થોડીક પહોંચગેડથી છે એટલે થોડો રાયડો ઉતારવાનો છે. હટ આવો હડો સાપરે. એ હા એક મેટલ છે તારા જેવી વાહ મારા એ મેટલ છે વાત કરે યાર રમીશા હા. મારા છોકરાનો તો મોટો છે ને હા. મને રીત તો એવી ચડે છે ને હું તને વાઈનો એમને ટૂંપો આલીને મારી નાખું પણ એવું ના, ના, કામ ટૂંપો કર્યું આપણે છે બે યાર. મોરતા આવે બળજીઓ માણી લે બજો લે બળજીયા જેવો જ કહેવાય તું આ અમે. પેલા આ એડા આપણે ભલે નહીં બકા હેટ ને લ્યા. હા જો તો પગમ પીલા જાય હજી ઉજળના બાકી છે અજો પેલી માલ પડી જાય શું વેણે યાર વેણ ખેંચી રહ્યા. યા તો કોઈ મારા પોતા દાગીના વેચાવા મને. એડા વેણી ને મુએ થાચો પણ મારે એડા કોમ ના આયા રમેશજી. આયા આ ખાતરી આવશે આ ખાતરી શું આવે આઈ રે હમણાં પેલા આઈને ભારે હે આ ખાતરી. અમરોજી શું આવતા એ વાલીભાઈ ને વાલીભાઈ નક્કી કરશે હારોડો તો પેલા જેને હડો એડ વેડી હા. અને પછી ચા પાણી કરી આવા. તો અચ્છા, અમે ભમરોજી તો આવવાના છે ને વાલજી ભાઈ આવવાના છે. જો ફોન કર્યો છે તામસી. લે જાનો મેને પોડ પે જાય મેળે એમ વિચાર્યું તો હા મેં કીધું આ એડમથી હું એક બીજું બુલેટ લાવું. બુલેટ બુલેટ તારે બુલેટ લાવવું છે બુલેટ નીકળે છે ને પણ બુલેટ નહીં હવે પેટ્રોલ નહીં નીકળે હવે બુલેટ ને તો નીકળે. શું વાત કરે છે. એડા જતા રહ્યા ભાઈ હવે હેડ ને તું યાર મારું મગજ ખરાબ ના કર. વાયતન તો કેવો એડા તમારા તને જો ખેતી કરતા ના આવડે ને ભયા હા. તો કોઈ દાડો ચોય ખેતી કરવા ના જવાય. એટલો ઈ નિયમ રાખવો. કેમ કે જમી તો જોવો ને તોય ખબર પડે કે આ જમી છે કે આઈફત છે. અને તારી વાલી કઈ મેં માટલા કાઢ્યા છે તવ્યો કરી છે હેડ હવે તો માટલા જેવો ભૂખા જેવો જ લાગે છે. હેડ હવે વેણ ફટાફટ ફટાફટ પોણ પે જા આ બધું લઈ લે આ ચાલજે વાલજીજી આવવાના હતા ને ભમરોજી હમણાં પગા માલ રે બાર વાથડા ભમરોજી આજ હમણાં આપણને ઘેર રહેવાની હતી મને એવું લાગે છે. કેમ કે એ ભમરોજી કઈ વાત મગજના ફરેલા છે મને ખબર છે. મને એને ખબર. ખેતર આખા આટલામાં કોઈ વાવતું નહીં ને આ તને ભીટકાણું છે. આ જા આ બધું નહીં કેમ કે એ મોણસ જેવો છે. વાત સાચી પણ આ ક્ષેત્રી આનું છું યાર છેતરી ને તું છેતરાણો છે હાથે કરી. આ એડા વાયા એડા સારા છે ચોકડી પોણી લઈને મરી જા ના હોય તો આ પેલી પાસે માલ દીધો તું હેડ ની યાર માર તરસ લાગી છે યાર. પણ આ લઈ લે કે યાર આ તો હા મગજ વાનું છે કે નહીં આ યાર. જો આ શું યાર તું શું આ તું એડા હેડ ની યાર એ મોટા શીખવાડ મારે નહીં વેણી હેડ
ચા પીવા જાઉં મારે આટલાની બે મળ્યા ના. હા પટી ગયું ચા પીવા જાઉં આબુ ચક ને હું જઉં છું લે તાર. મેલી યાર હેડ. હેડની યાર તું તો છે લા, તું તો મોટા ના જોયા હજુ મારું મગજ એવું છે ને રમેશભાઈ જઉં હું નાનો છું ને એટલો જ ખોટો છું તું ત્યાં મોટ જો હું તને બોલતો નહીં એના કારણે બે દેવાળો મળે વાત કર શું વાત કરે એટલે લે તાણે. લે આપણી બે છે ને હા દુનિયાને દેખાવામાં એવું લાગે છે કે આ બે લડીને મરી જાય છે ઓય પણ લડતા આપણે દુનિયાના દેખાવમાં ખાલી લડે છે ને કે આપણા બે નું મન તો એક જ છે એક જ, ખબર છે હા, ને બે ભાઈ તો બધા. હા, પણ એ તો હું નાનો ખાલી છું હું નાનો છું અત્યારે- એટલો જ ખોટો છું અત્યારે તે મોટા થાપ છોડી જો ને હું નાનો છું ને એ એટલો જ ખોટો છું તને ખબર ના હોય ને તો કઈ તું ખાતા આવે ને તો તને હાલ પાણી નાખી દઉં ના આ તો નેનો હે? લાલ લડા હેડ હમણાં પેલા આઈને ઉભા રહે અહીં હમણાં ફોન પીતા હાડી તાણે તાણે પૂરા રાખતા ના આવડે ને તો ના રાખવી કોઈ દાડો ના ના વાંધો નહીં અને- હા હા વાલજીભાઈ આવો આવો હે? વાંધો. મૂર્ખાજી આગળ રાખવું છે હાલ તો તમારે કેવું છે સારું આમ તો પાણી નાખો એવા જ છો તમે પાણીમાં જ નાખવાના હતા શું કરું દાણકો જોઈએ હવે આમાં નાખો કે તાણ? પછી શું કરું ગાય પાણી નાખે એવું કર્યું છે યાર હવે હે નાખે એવું કર્યું માથે નેનો એટલે લાડ કરે છે મને શું હતું ફોન કર્યો તો કહો એટલે અમે એવું હતું હવે આ જમીન છે અમે ઉધેડ રાખી છે હા ભમરાજીની બરોબર અને આ ઉધેડ રાખવા હા આ ઉધેડ રાખવા તે દાડ હું હાજર હતો નહીં અને આ ભાઈ જઈને અમારે રાશી આવ્યા છે અને 15,000માં ઉચક ઉધેડ રાશી છે હવે અમે તમે માનો છો કે 10 રૂપિયાનો માલ દેખાય તમને તમને રાખતા ખબર નથી પડી આટલી ખબર નથી પણ ભાઈ આ ક્ષેત્રીયાનું શું કરો હે હા અલા એ આ ખેતીમાં કોઈ નહીં રમેશજી ચમ આમ કરો છો તો તમે કશું ના તો એરા હવે બગ ને પેલા મારે જબર જમીન મને તો હારી લાગી વાત હતી તો આપણો અને અમે પેલા ભાઈ ભમરોજી છે ને આ ઇન્ડિયા છે કે કાલ પૈસા તો છે ઉભે ઉભે હવે પૈસા એ તો વચ્ચે ધણી મોંઘો ને એને તો ઉધડ આલી છે તો વ્યવહાર મોંઘો ને મને નવાઈ નહીં કોઈ હા મૂર્ખાજી થાતી તમારી કેવી પણ હવે એનો રસ્તો તમે કહો કે હવે સિઝન મંદી છે બરાબર અખાત્રી સુધીનો કોક તમે એનો વધાર કરો તો આપણે અખાત્રી ગમે તે આખા પાછું કરીને આલી દે એમ હું તમને બોલાયા છે યાર એમાં બોલાયા હા એમાં બોલાયા છે પેલો મારો પેલો લોહી પી જાય અમારું એટલે રાખો તમે ને વાયદા અમાર કરવા આવવાના હવે પણ હવે વાલજી ચીચુ આ જો તો ખરી એડા તો તમે જુઓ પછી તો તમને નહીં ખબર હોય પણ મને ખબર હોત તો હું રાખો પણ આ દોઢ ડાયાને ખબર ના પડે પણ તમે પાણી પાવ છો ખાતર નાખો હો તો હેડા થાતા ને એનું કારણ જમીનમાં કોક તો હશે કે લે જમીને ભમરાજીની જમીન છે ને હા ભમરાજી જેવી ફેલ છે પણ તમને એટલું તો ફોન પડે ને ફેલ ના રખાય એવું તો ખબર પણ પડે હવે ને મને ખબર પડતી પણ આ દોઢ ડાયો આવ્યો તો હળંગ ડાયો થઈ ગયો એ તો આયા તા એકદમ મારા પાસે પૂછવા મેં કીધું તું આ તો અહીંયા ને દોઢ ડાયા થયા છે ભાઈ, ભાઈ અમે ભાઈ, કઈ જોજો. દ્રાજુ મને શી ખબર કોલ્યા હરો હું નતો ચાર પાંચ જમીન જવા મેં તમને શું કીધું તું શું કીધું હે હળો હવે સાપરે બેસીને બધી વાત કરો હળો શું સાપરે બેહોલ્યા તમે સાપરે બેહવું રેવા એટલે દેતા તમે નહીં મને કોઈના. કદાચ ના ના નાખ્યો ખાડા મુલાડીને આવા ને આવો કોમ કરો કોકને સાપરે બેહવા રેવા નહીં દો તમે તમારે ખબર હશે મને શું કામ આવું કીધું કે આ જમીન નહીં હારી ના રાખતા યાર ત્યાં હું તમે- મારું કોમ પડ્યું મેળીને આટલે પહોંચ્યો છે ત્યાં મેં તમને બોલાવ્યા ફોન કરીને એ વાલજીજી હવે તમને પૂછવા આયા તો પણ તે આટલા વર્ષ ચોક કાઢ્યા હું એમ કહું છું તને જમના ફાડ્યા બહુ જમીનો કઈ ઘણી રાખી પણ હે? મને ખબર કે આ જમીન આવી છે કાંઈ એટલે પહેલા વાલજીજી આ જમીન માં ખાલી પગ મેલન ખબર પડે કે આ જમીન શું થાય શું નહીં થાય કશું ના થાય પણ હે? તમે ખોટો ગોતડો ના તોડ છો ને તમારો ગોતડો બેસી જાય ને એટલે પણ મને રીસ અડા છે યાર માર ખાઈને મરી જાય એવી. હવે તાણે જે તે પાર પડે ને. હાલો હવે પેલા એ પેલા શેરના કલ્લા પાડી જાય માર પાપી ફાયર તે કે કલ્લે બેસીને આલ દે કલ્લે બેસીને આલ દે એટલે ભાઈ મારે આબરૂ જવા દઉં આબરૂ તો ના જવા દેવાય હા. એ ભમરાજી શું કહી ગયા તમને કાલ કીધું છે કે કાલ હું લેવા આવી પૈસા મેં કાઢો હું તમને ગમે તે કરી આલીએ બીજું શું કહું મોહન એ વાત તો તારા- સાચી મૂર્ખાજી ગમે તે કરીને કાલ પૈસા તો આલવા પડશે તમારે પૈસા વાલજીજી હાલ થાય એવા નહીં અખાત્રી માટે તમને બોલાયા છે તમારે ભમરાજીને અઠવાડિયું ટકાવવાના છે અખાત્રી સુધી બરાબર બરોબર મારું કાઠું કોમ આ મારું 500 પાટણ હા